આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે। માંગરોળ ગૌ રક્ષા સેના દ્વારા જ આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પ સાથે 5 વિવિધ કાર્યક્રમો યોજાયા છે। માંગરોળ જીવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌ રક્ષા સેના દ્વારા જ પૂજ્ય મુક્તાનંદજી બાપુના 66મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે જ ભાવશેષ સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક અને શ્રીરામ બ્લડ બેંક પોરબંદરના સહયોગથી જ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ગાયત્રી યજ્ઞ, દેહદાન સંકલ્પ પત્ર તેમજ વૃક્ષ રોપણ સાથે ચકલીના માળાનું વિતરણ જેવા અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા છે। પૂજ્ય સંત શ્રી મુક્તાનંદ બાપુના પ્રાગટ્ય દિવસ નિમિત્તે આજરોજ મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે। ગૌરક્ષક સેના માંગરોળ અને જે જીવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નેચર ક્લબ દ્વારા બધા સમસ્ત આયોજનમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે। જે રક્ત ભાવસિંહજી હોસ્પિટલ પોરબંદરના થેલેસીમિયાના બાળકોને, સગર્ભા માતાઓને અને એક્સિડન્ટ કેસમાં ઉપયોગી થશે, જેમાં બહોળી સંખ્યામાં રક્ત એકત્રિત થયેલું છે। અંદાજિત 80 જેટલા યુનિટ ભેગા થયેલા છે। વંદે ગૌ માતરમ, જય શ્રી રામ। આજ રોજ તારીખ 17/5/2024 રોજ માંગરોળ મુકામે જીવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌરક્ષા સેના દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। પરમ પૂજનીય મુક્તાનંદ બાપુના પ્રાગટ્ય દિન નિમિત્તે આ સરસ મજાના આયોજનમાં અમને શિવમ ચક્ષુદાન, સંજીવની નેચર ફાઉન્ડેશન અને ગાયત્રી પરિવારનો સહયોગ મળ્યો છે। બહુ મોટી પ્રમાણમાં બહેનો અને ભાઈઓએ રક્તદાન કર્યું છે। સમાજના ઘણા બધા મોટા માણસો જે આગેવાનો છે, અમારા માર્ગદર્શક છે, તેઓની હાજરીમાં આ સરસ મજાનું કાર્ય અમે કરી રહ્યા છે। અને આજ રોજ સમસ્ત સમાજ મુક્તાનંદ બાપુના દીર્ઘ આયુષ્યની અને સ્વસ્થ આયુષ્યની કામના કરે છે, પ્રાર્થના કરે છે। ખૂબ ખૂબ આભાર। જય શ્રી રામ।